આ રે અમાર લખુભાઈ આવી જાવ પૂછી લે તમારે જે લખુભાઈ શું કહો મજામાં? ઓ આવો મહેમાન આવો આવો. શું છે આ પ્રોગ્રામ બહુ જબરજસ્ત લાગે. આ બહુ મોટો પ્રોગ્રામ થઈ રહ્યો. એવું છે? હા. કયા માતાનો છે આમ? શ્રી ઉમા બહુચરનો બહુ મોટો પ્રોગ્રામ જવા થઈ રહ્યો. બરોબર. સમસ્ત પલિયડ ગામ 100 ગામડાની અંદર એકતાનું જો પ્રતિક કહેવાય એવું અમારું પલિયડ ગામ છે. કે 18 આલમનો એક સાથ સપોર્ટ છે. એવું હા, એવું અમારું ગામ છે. તો પ્રોગ્રામ બહુ જક્ષણ થવાનો લાગે. આ પ્રોગ્રામની અંદર કરોડો રૂપિયાનું દાન આવેલું છે. કરોડો રૂપિયા. અને દરેક સમાજનું દાન આવેલું છે. 1 રૂપિયાથી લઈને કરોડ રૂપિયા સુધીનું દાન આવેલું છે. સારું કહેવાય તમારું ગામ આટલું પ્રગતિના પંથે. અમારું ગામ બહુ સંપવાળું અને એકતાનું પ્રતીક છે અમારું ગામ. ના ગમ્યું યાર તમારું પલ્લેટ ગામ અમને યાર. અમારા ગામની અંદર ઉમા બહુચરનું મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરની અંદર તારીખ 25 તારીખ 26 તારીખ અને 27 તારીખ નવેમ્બર મહિનાની બહુ અતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્ય. તો નજીક જ આવી જઈ. હા, તારીખ એકદમ નજીક. 100% આજુબાજુના દરેક ગામડાના ભાઈઓના અમારું હાર્દિક આમંત્રણ છે. માના ઉત્સવમાં પધારો અને માના આહવાનની અંદર સાથનો સહકાર આપો. ફાઇનલ આવીશું 25, 26, 27. 25, 26, 27. આવું પડશે હો ભાઈ. આપણે આવીશું ફાઇનલ. અને પાછું અકા 25 તારીખે રાત્રે અહીંયા સાઈરામ દવે આવી રહ્યા છે. તો ઓર મજા આવશે યાર. અને 26 તારીખે રાત્રે અહીંયા ગરબા અને એમાં પણ દિવ્યા ચૌધરી છે. અને 27 તારીખે આપણા પાછું અહીંયા દીકરી મારી લાજવાબ એનું નાટકનું આયોજન કરેલ છે. ધાર્મિક નાટક. તો દીકરી પોતાના મા બાપ માટે શું કરી શકે એનો મેસેજ આપતો આપણે અહીંયા 27 તારીખ રાત્રે. બરોબર જોઈશું. આવીશું ફાઇનલ 100%. અને 25 તારીખે સવારે ગુરુ લાલજી મહારાજ અહીંયા એમના વધામણા છે. 26 તારીખે અતિ ભવ્ય શોભાયાત્રા છે. બરાબર. અને 3 દિવસ અમારું જાહેર આમંત્રણ છે. ફાઇનલ આવીશું. જોવાનું જ ના પ્રોગ્રામ ફાઇનલ. અને બધાએ આવજો ભાઈ. બધા આવજો. અને આપણે એક સાથે 2 હાથ અત્તર કરીને માની જય બોલાવીશું. બોલો શ્રી ઉમા બહુચર.